હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો ટુડે ઇઝ માય સ્પેશિયલ ડે બીકોઝ ઓફ માય વેઇટ ઇઝ ઓવર એન્ડ માય ડ્રીમ ઇઝ ફુલફિલ ટુડે. એન્ડ also you see my bag is ready for the Germany and also me ready for the Germany. So તમે પણ રેડી થઈ જજો મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ જર્ની જોવા માટે. તો ફાઇનલી રાતના 1 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છે અમદાવાદ એક્સપ્રેસ પર. અહીંયા અમારી સાથીદારો બધા છે. ત્યારબાદ અમે હવે રસ્તામાં અમે સ્ટોપ લીધો હતો અને ત્યાં કરી હતી અમે કંઈક ફાફડાની જમાવટ અને વहाँ પર અમારા સાથી મિત્રો કરી રહ્યા છે જમાવટ. આપણે બી કરશું હમણાં થોડી વારમાં. ઓકે, થઈ ગયા છે ફાફડા રેડી. ફાઇનલી તો અમે એરપોર્ટ પહોંચી ગયા છે અને ફોટોશૂટ બી થઈ ગયું છે અને બસ અમારા ફેમિલી મેમ્બર બી બધા એકદમ પરફેક્ટ ફોર ધ માય જર્ની. ફાઇનલી તો આપણે અહેમદાબાદ એરપોર્ટ ઉપર એન્ટ્રી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો એની ગરમી બીકોઝ ઓફ હિયર એસી ઇઝ ઓન બટ આઈ વિયર 3 પેર ઓફ શર્ટ એન્ડ ઓલ્સો 1 ટી-શર્ટ સો લાઈક ગરમી. અને આજની ફ્લાઇટમાં થોડીક ટ્રાફિક જાજી છે તો આપણું થોડુંક લેટ થવાની સંભાવના છે. જોઈએ શું થાય છે. આપણો એક ફ્રેન્ડ અહીંયા ઊભો છે આપણી આગળ છે. देखते हैं क्या होता है. અને બસ તો હવે ફાઇનલી હું જઈ રહ્યો છું સિક્યુરિટી ચેકિંગ માટે અને આપણું બધું વેઇટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બેગ તો એ લોકોને આપી દીધા છે આપણે. તો બસ વેઇટમાં કોઈ પણ ઇસ્યુ આવ્યો ન હતો. થોડુંક લેટ થઈ ગયું છે પણ અમે જોઈએ ફોર ધ બેસ્ટ. તો અમે ચડી જશું ગમે એમ કરીને દોડીને બી. હા પકડી લેવું. ટ્રેન તો ચલો બીજા નંબરનો ગેટ. બિફોર ધ 10 minutes we are reached here, so let's go start our journey. We are lucky enough that we have delayed for 2 hours and after we reach boarding gate before 10 minutes. Oh yeah. So it's our good luck or whatever. ફાઇનલી આપણે એન્ટ્રી લઈ રહ્યા છે. તો કેવું ફીલ થાય છે પલભાઈ? Feel good. ફીલ ગુડ. Feel good. ફીલિંગ ગુડ. ફાઇનલી તો આપણે આપણી સીટ લઈ લીધી છે અહીંયા અને આપણો મિત્ર બી અહીંયા આપણી સાથે જ છે. તો બસ બધી પ્રોસેસ સ્મૂથલી બધી પૂરી થઈ ગઈ અને હવે આપણી સીટ લઈ લીધી છે અને હવે આપણે આરામ કરતાં કરતાં જવાના છે. તો કેવું લાગ્યું ભાઈ તમને આજનો એક્સપિરિયન્સ? શરૂઆતમાં તો થોડી ભૂલ પડી ગઈ હતી. યસ. છેલ્લે થોડું કવર કરી લીધું એટલે વાંધો નથી. મુંબઈ સ્ટોપ છે થઈ જ જશે For ground facility, plane we are closing doors. અને આ ટાઈપનું કંઈક છે અમારું પ્લાન. ધીસ ઇઝ ધ વિન્ડો વ્યૂ. ફાઇનલી તો આપણું પ્લાન રેડી થઈ ગયું છે ટેકઓફ થવા માટે અને આપણે હવે ધીમે ધીમે રનવે તરફ જઈ રહ્યા છે અને બસ તમે મારી હોલ જર્ની જોવા માટે આમને આમ જ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી તો આપણું ફૂડ આવી ગયું છે અહીંયા. તો હવે હું અને મારો મિત્ર બંને આ ફૂડને એન્જોય કરીએ. અને આપણી ફ્લાઇટ કંઈક આ રીતની ચાલી રહી છે. એર ઇઝ ક્લીન, સો વિઝિબિલિટી ઇઝ સો ક્લિયર ઇન ગ્રાઉન્ડ. ચલો તો તમે બી સવારનો નાસ્તો કરવા માટે આવી જાઓ. બસ તો ફાઇનલી મિત્રો મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટે અમે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંથી કંઈક નજારો.
This is the Mumbai airport. તો બસ આ ટાઈપનું છે કંઈક મુંબઈ એરપોર્ટ. એન્ડ અહીંયા આ ટાઈપ આવે બધા બેગ, બટ આપણું બેગ અહીંયા નથી મળવાનું. આપણું બેગ ડાયરેક્ટ ફ્રાન્કફર્ટ મળશે. સો આપણે બેગની વાટે રહેવાનું નથી. એન્ડ યુ કેન સી ધીસ વ્યૂ in Mumbai International Airport. We collect our boarding pass, and after that we go for the immigration and also for the security checking, and also here second time to check our electronics devices and also the cabin bag. So let's ફાઇનલી તો મિત્રો હવે અમે ઇમિગ્રેશન માટે જઈએ છીએ અહીંયા, અને થોડાક ક્વેશ્ચન કર છે, આન્સર આપશું અને પાસ થઈ જશું. તો આ છે અહીંયાનું ઇમિગ્રેશન, આ છે અહીંયાનો ઇમિગ્રેશન બ્યુરો. અહીંયા ઘણા બધા કાઉન્ટર છે ઇમિગ્રેશન માટેના. યુ કેન સી ઓલ્સો. And also inside the airport there are the many shop you can see and many brands. So finally our immigration is completed, and so અમે જઈ રહ્યા છીએ અમારી ફ્લાઇટ તરફ. તે 12:30 વાગ્યાની છે મુંબઈથી. તો લેટ્સ સી. તો બસ તમે આમને આમ જ વ્લોગમાં બન્યા રહેજો. અને બસ પછી ફાઇનલી ભૂખ લાગી ગઈ હતી, તો પછી અમે ડિસાઈડ કર્યું કે બર્ગર કિંગમાં થોડું ખાઈ અને પછી આપણે ફ્લાઇટમાં જઈએ. તો અમે એક મિલ વેજ મિલ અમે ઓર્ડર કરી દીધો હતો. બસ થઈ ગયું છે આપણું મિલ રેડી. અને લાગી છે ભૂખ તમને? તો ચાલો તૂટી પડો હવે આપણા બર્ગર ઉપર. બરોબર છે ને? ચાલો ફટાફટ ડુ ઇટ. ટાઈમ આપણી પાસે ખૂબ જ એવો ઓછો છે. ફટાફટ. હા, દોડધામ વાળું છે પણ ચાલે, થઈ જશે બધું. ગોડ ઇઝ ગ્રેટ. યા. ચલો તમારે બી આવવું હોય તો વર્ચ્યુઅલી જોડાઈ જાઓ અમારી સાથે ખાવામાં. વી આર ધ સુપર ડિલે, બટ we are the Gujarati, so never compromise with Puja is the first option. so never compromise with pet puja. And finally our plan is ready for the takeoff. Let's see. This is our plan. This is a big size. Huge size. Yeah. You know. Yeah, I know that huge size. Yes. Do you see number, sir? 32A, sir. Yes, thank you. Oh my God. This way. ફાઇનલી તો આપણે સીટ ફાઇન્ડ કરી લીધી છે અને બેસી પણ ગયા છે. And also you can see my window view. And મળીએ હવે આપણે ડાયરેક્ટ ફ્રાન્કફર્ટ એરપોર્ટ પર. And in between anything happening in the flight, then I will show you. So let's go. Jump. Finally તો આપણી ફ્લાઇટ ઉડી ગઈ છે. You can see this display. મુંબઈથી આપણી ફ્લાઇટ કમ્પ્લીટલી ઉડી ગઈ છે. And also you can see this.
best. This sabji is needed a little bit salt, but I will manage it. So it's good. It's a good sabji. Sorry, it's a good meal as compared to the last one. So let's eat it virtually. Then finally સાંજનું વાળું આપણે કમ્પ્લીટ કરી દીધું છે. થોડું ઘણું રહ્યું છે જેમ કે મોહન થાળ એન્ડ ધીસ વન, બટ ચાલશે. અને હવે આપણે આ મૂવીનો એન્જોય કરીએ. તમાશા. After the meal, I get the coffee with Amul Gold creamer and sugar. So let's enjoy virtually. Then first I make this coffee with adding the little bit sugar and some creamer. Guys, how are you? We are finally in the Germany and easily completed immigration, and now we are moving towards the luggage side. So you can see this one is the Frankfurt airport, and this my friend is worried about for the internet. So how feel about you? Great. Yes. And also meet your village person. Yeah. Learning new journey. Yeah. And thanks to for my parents and also the gods for this gives me to the wings for this journey. So I really and thank you so much my parents and also God. Our 3 bags are got and other bags are on the way. You can see this. Where is my bag? Still I am waiting for my cabin bag, which are not yet. Here 5 bag is got, but 1 bag is not yet. So I am still waiting for it. Let's see how it will be taken time. This one? No. Yes. No. No? No. ફાઇનલી તો મિત્રો મેં આઈસી પકડી લીધી છે અને ઘણી બધી દોડધામ બાદ આપણે આઈસી કેચ થઈ ગઈ છે જે આપણે લેવાની હતી. તો હવે અમારું નેક્સ્ટ સ્ટોપ છે બ્રુસબુક. ત્યાં અમારા ઘણા મિત્રો છે તે એમને લેવા આવવાના છે અને આ ટ્રેન 154 કિલોમીટર પર અવર ચાલે છે, બટ અમને આઈડિયા બી નથી અને મીન્સ કંઈ બી મૂવમેન્ટ બી નથી. તમે જોઈ શકો છો ટ્રેન પર 48 અવરથી અમે સુતા નથી. Continue. Continue 48 hours. Let's see you our energy same as the starting. એટલે ઇન્ડિયાના 17 તારીખે સવારે 8 વાગે જતી છે. હા. ઇન્ડિયાના 17 તારીખે અને જર્મની પહોંચ્યા 18 તારીખે. 18 તારીખે ઇન્ડિયાના 18 તારીખના પૂરી થઈ ગઈ અને 19 તારીખ શરૂ થઈ ગઈ એના 2 વાર અને એના 2 વાગે હજી તો અમે ટ્રેનમાં છે. તો એ ટાઈમ નથી મળ્યો. અને તમે એ પણ જોઈ શકો છો. આઈ થિંક આ 150 ઉપરની એની સ્પીડ છે. આઈસી ટ્રેન છે અને અમારું હવે ગુસબુક બાન ઓફ આવી ગયું છે. અહીંયા આપણા ફ્રેન્ડ્સ
આપણી રાહ જોઈને ઊભા હશે, તો ચાલો એમને મળીએ અને એન્જોય ઇટ. ફાઇનલી તો આપણા મિત્રો આવી ગયા છે બધા. યુ કેન સી જે એક પછી એક લોકો લગેજ લેવાના છે. હવે આપણે સાવ ફ્રી થઈ ગયા છે બીકોઝ ઓફ તમે અમારી માટે જ આવ્યા છે ને. નહીં, તમને બધાને મેચ પહોંચાડ્યા ને એરપોર્ટ સુધી. હા એમ એરપોર્ટ થી લેવા આવ્યા છો ને તમે. આ એરપોર્ટ છે ને ગાઈસ. જે લોકો જર્મનીમાં રહેતા છે એ લોકોને ખ્યાલ જ છે કે આ એરપોર્ટ છે કે રુઝબુગનું બાનહોફ. તો પ્લીઝ કમેન્ટ કરજો. તો ફાઇનલી આપણે મિત્રો જર્મનીમાં પહોંચી ગયા છે અને આપણા મિત્રો છે એ આપણી એક બેગ લઈને જાય છે. આપણે અમને ત્યાં જવાનું છે રુઝબુગમાં અને ધીસ વન ધ રુઝબુગ બાનહોફ. This one is Germany, which is my dream place. ઠંડી થોડી લાગે છે પણ ચાલશે, આપણે મેનેજ કરી લેશું. એનું ટેમ્પરેચર છે 13 ડિગ્રી અને થોડોક ઠંડો પવન છે પણ ચાલશે. ઇટ વિલ મેનેજ ઇટ. એની બસ જેમાં આપણે બેસીને જવાનું છે રુઝબુગ અમને ત્યાં. પહેલી રાત છે મારી જર્મનીમાં અને આ છે મારો મિત્ર ને એ શરત મારી અરે મરવે છે કે ભાઈ બેગ તારો ખુલી જાય તો શું મારે લોસ કરવો જોઈએ પહેલી રાતે? શું કેવું તમારું? કોમેન્ટમાં કહેજો. પાસવર્ડ વગર એની બેગ ખોલી દો. નાસ્તો લાવ્યો હોય ને ઇન્ડિયા, કોઈને બી પાસવર્ડ વગર કોઈની બેગ ને કોઈનો પાસવર્ડ ભૂલી ગયો હોય તો આનો કોન્ટેક્ટ કરવો. હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ. જયદીપ વેકરિયા ફ્રોમ ધ કેમનીસ. ના મેસેજ ગમે એવા કરવા તમારે, કામ હોય તો ન હોય તો. અને એની આ ટાઈપ છે બસ પૂરી. તો ફાઇનલી આપણે બસમાંથી ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો. ઊભો રે ભાઈ, ઊભો રે. આ ઢાળ ચડાવવાનો છે આપણે. ગધા મજૂરી નથી ભાઈ, હેલ્પ છે. શું કે છો? હા, કેરીનો રસ પીવો છે ને એટલે આ લોકો આવું કરે છે. આ લોકો તમે જોઈ શકો છો એક પછી એક. ઓય પાછળ તો જો. લોકડાઉન નહીં, લાઇટ્સ આર ઓફ. દેખાય જ ને ભાઈ. હા, તને કેરીનો રસ વધુ મળશે ભાઈ. 2 બેગ લીધી, એક પછી એક. આ લોકોને રસ ખાવાનો છે. આ લોકો રસ માટે આવું કર્યું. કાજુ કતરી લાવ્યો? હા, કાજુ કતરી તો ભરપૂર છે. ક્યાં છે ઓમનો રૂમ? ઓકે યા હજી એક કિંગ ગયો. Where is Mitul? Oh my God, टुरुला आ क्या हुआ? અને પાણી નાખીને મીઠું નાખીને સીધા ભાત કરી નાખો. હાલો ભાઈ બાત કરી નાખો. આમાં સા પી લો. તો આપણા મિતુલભાઈએ બનાવેલું છે ચવાણાનું શાક અને જયદીપભાઈ બનાવે છે બ્રેડ.
चलो भाई ब्रेड आ गई है हमारी મલ્ટીગ્રેન બ્રેડ આવી ગયો છે. ઓકે ચલો ચલો તમે બી આવી જાઓ વર્ચ્યુઅલી ખાવા માટે ફાઇનલી આપણું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા સુવાની તૈયારી ચાલુ છે બે લોકો જે ગેમના શોખીન છે એમનું કંઈક ડિસ્કશન કરે છે અહીંયા ભાઈ કચરું વીણે છે ને આપણે તો એ બેસવાનું કામ કર્યું છે તો ફાઇનલી જર્મનીના 12 વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે રેસ્ટ પર તો બસ અહીંયા જ મારો આજનો વ્લોગ પૂરો કરું છું આશા છે કે તમને બધાને વ્લોગ ગમ્યો હશે અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ